સ્વાગત છે મિત્રો તમારું તમારી ફેવરેટ ફૂડ ચેનલ પર। આજે આપણે બનાવીશું કેસર કેરીના પેંડા, તમે એને કેસર કેરીના લાડુ પણ કહી શકો છો। આ એકદમ ટેસ્ટી સ્વીટ્સ રેસિપી છે। આ વિડીયો જોઈને તમે પણ ઘરે જ કેસર કેરીના પેંડા બનાવી શકો છો। એકદમ સરસ બને છે, તો વિડીયો પૂરો જોજો અને લાઈક અને શેર જરૂરથી કરજો। અને કેરીનો રસ તો આ સિઝનમાં ખૂબ ખાધો હશે, તો આ વિડીયો જોઈને આવી રીતે કેસર કેરીના પેંડા જરૂરથી બનાવજો। તો મિત્રો, કેસર કેરીના લાડુ કે કેસર કેરીના પેંડા બનાવવા માટે સૌથી પહેલાં આપણે એક વાટકી ખાંડ લેવાની છે, જેમાં આપણે 5 થી 6 નંગ ઇલાયચી પણ ઉમેરી લેવાની અને મિક્સી જારની અંદર સૌથી પહેલાં આનો એકદમ ફાઇન પાવડર બનાવી લેવાનો છે। તો સૌથી પહેલાં આપણે ખાંડ દળી લેવાની, કારણ કે મિક્સી જારમાં આપણે જો પહેલાં કેરીના ટુકડાનો રસ કાઢીશું ને તો મિક્સી જાર ભીનું થઈ જશે અને પછી આપણે ખાંડને દળીશું તો એમાં ભીનાશ રહેશે, જેથી મજા આવે નહીં। એટલે સૌથી પહેલાં આપણે ખાંડ દળી લેવાની અને એમાં ઇલાયચી ઉમેરી લેવાની, જેનો ફ્લેવર ખૂબ સરસ આવશે। તો એક વાટકી ખાંડ અને 5 નંગ ઇલાયચી આપણે મિક્સી જારમાં ઉમેરી લેવાના છે અને આને એકદમ પાવડર ફોર્મમાં બનાવી લેવાનું છે। તો આપણે ખાંડ અને ઇલાયચીના પાવડરને એક અલગ વાટકીમાં કાઢી લીધો છે। તો મેંગોના લાડુ કે મેંગોના પેંડા બનાવવા માટે મેં અહીંયા લીધી છે 600 ગ્રામ જેટલી કેસર કેરી। તમને બીજી કોઈ કેરી ગમતી હોય જે મીઠાશવાળી હોય તમે એ પણ લઈ શકો છો। કેરીને હવે આપણે કાપી લઈશું। તો મિત્રો, કેરીને 2-3 વખત પાણીથી ધોઈ આ પ્રમાણે ઉપરનો જે ભાગ છે એને છરીની મદદથી કાપી લેવાનો છે, વિડીયોમાં બતાવ્યા પ્રમાણે। અને આપણે કેરીને ગોટલીની ઉપર નીચે એમ 2 ભાગમાં કાપી લેવાની, જેવી રીતે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે। પહેલાં સૌથી પહેલાં ગોટલીની ઉપરનો ભાગ આવી રીતે કાપી લેવાનો અને હવે આપણે આમાં કટ મૂકી અને એના ટુકડા કાપી લઈશું। તો આવી રીતે છરીની મદદથી કેરીના અંદર આવી રીતે આપણે કટ્સ મૂકી દેવાની, આડી અને ઊભી, જેવી રીતે વિડીયોમાં બતાવ્યું છે એ પ્રમાણે। કાં તો તમને જે ફાવતું હોય એ પ્રમાણે પણ તમે કેરીના ટુકડા કરી શકો છો। તો આવી રીતે કટ મૂકી ચપ્પુ બાજુમાં મૂકી ચમચીની મદદથી આપણે કેરીનો પલ્પ કાઢી લેવાનો છે। તો આવી રીતે આ ચમચી લેવાની અને આ રીતે ઊંડાણમાં અંદર નાખી અને ધીરે રહીને એને અંદર ફેરવી લેવાની, જેથી કેરીના બધા જ ટુકડા એકદમ સરસ રીતે આપણે નીકાળી લઈશું। તો આમાં કોઈ તકલીફ પડે એવું નથી, તો વિડીયો જોઈને તમે પણ આ કરી શકો છો। તો આવી રીતે આપણે બધી જ કેરીના ટુકડા કરી લેવાના છે। ફરીથી બતાવી દઈએ, હવે જે બાકીનો જે ભાગ વધે છે ને, તો જે ગોટલીવાળો ભાગ છે એને રવા દેવાનો, એની બાજુમાંથી આપણે ફરીથી કટ મૂકી લેવાની આવી રીતે। તો આવી રીતે કરવાથી કેરી આપણે એકદમ આસાનીથી અને ઝડપથી કાપી લેશું અને ગોટલી પણ એકદમ સરળતાથી અલગ થઈ જશે આવી રીતે। હવે આને આગળ બતાવ્યું એ પ્રમાણે ફરીથી આપણે કાપી લેવાનું છે। તો છરીની મદદથી પહેલાં સમજાવ્યું પ્રમાણે આડી અને ઊભી કટ્સ મૂકી દેવાની, વિડીયોમાં તમે બતાવી રહ્યા છે એ પ્રમાણે। અને હવે ચપ્પુ બાજુમાં મૂકી એ ચમચીની મદદથી આવી રીતે કેરીના ટુકડા આપણે કાઢી લેવાના છે। તો મિત્રો, એકદમ સરળ છે, તમને બીજી કોઈ રીતથી કેરીના ટુકડા કાઢવા હોય તો તમે એ પણ કરી શકો છો। સીધી ભાષામાં આપણે કેરીને કટ કરી અને એના ટુકડા કરી લેવાના છે। તો હવે આપણે બધી જ કેરીના ટુકડા કરી લઈશું। મિત્રો, 600 ગ્રામ કેસર કેરીના ટુકડા આપણે કરી લીધા છે અને તો આ કેરીના ટુકડા આપણે હવે મિક્સી જારમાં ઉમેરી લઈશું। આ મિક્સી જારમાં આપણે ખાંડ અને ઇલાયચી ઓલરેડી દળેલી છે, તો એનો ફ્લેવર પણ આ મિક્સ સાથે આવી જશે। તો ચાલો હવે આપણે આ કેરીના ટુકડાને એકદમ ફાઇન પેસ્ટ બનાવી લઈએ। તો મિત્રો, કેરીના ટુકડાને આપણે મિક્સી જારમાં એકદમ ફાઇન પેસ્ટ બનાવી લીધી છે, જો તમે જોઈ શકો છો। તો આવી રીતે આપણે કેરીના ટુકડાને ફાઇન પેસ્ટ બનાવી લેવાની। આમાં આપણે મિલ્ક પાવડર કે કોઈ ક્રીમ કશું જ ઉમેરવાની જરૂર નથી। તો ચાલો હવે આપણે આગળની પ્રોસેસ ચાલુ કરીએ, જેનાથી આપણા કેરીના લાડુ
સરસ બની શકે. તો મિત્રો, કેરીના લાડુ કે કેરીના પેંડા બનાવવા માટે આપણને જોઈશે એક મોટી વાડકી કેરીનો રસ, એક નાની વાડકી દળેલી ખાંડ જેમાં આપણે 5 થી 6 નંગ ઇલાયચી ઉમેરેલી છે, અને એટલા જ ભાગમાં એટલે કે એક મોટા વાડકા જેટલું આપણને કોપરાનું છીણ જરૂર પડશે. તો હવે આપણે આ કોપરાના છીણને 2 થી 3 મિનિટ જેટલું કડિયામાં ગરમ કરી લેવાનું છે. તો ચાલો આપણે હવે સૌથી પહેલાં કોપરાના છીણને ગરમ કરી લઈએ. તો મિત્રો, કઢાઈ આપણી ગરમ થઈ ગઈ છે. હવે આપણે એમાં એક મોટી વાડકી કોપરાનું છીણ ઉમેરીશું. તો બિલકુલ સ્લો ફ્લેમ પર એટલે કે એકદમ ધીરા ગેસ પર આપણે આ કોપરાના છીણને 2 થી 3 મિનિટ સુધી ગરમ કરવાનું છે. એટલે એમાંથી એની જાતે જ ખુશ્બુ આવવા લાગશે, એટલે તમને ખ્યાલ આવી જશે કે આપણું કોપરું શેકાઈ ગયું છે. અને કોપરું શેકાય પછી આપણે એમાં કોપરાના છીણમાંથી સરસ ખુશ્બુ આવવા લાગી છે. હવે આપણે એમાં કેરીનો રસ ઉમેરવાનો છે. તો આપણે એક મોટી વાડકી આ કેરીનો રસ, આપણે આને ગેસના લો ફ્લેમ પર જ મિક્સ કરી અને થોડું કાઠું થાય ત્યાં સુધી હલાવતા રહેવાનું છે. આને છોડવાનું નથી. તમે આને છોડશો ને તો ચોંટી જશે. તો આવી રીતે મિશ્રણને હલાવતા જ રહેવાનું છે. તો મિત્રો, આને છોડવાનું નથી, બિલકુલ હલાવતા જ રહેવાનું છે. અને 2 થી 3 મિનિટમાં જ આ ઘટ થવા લાગશે. આમાં બહુ વાર નથી લાગતી, એકદમ ઇન્સ્ટન્ટ બની જાય છે. જો તમે જોઈ શકો છો કેટલું જલ્દી એકદમ ઘટ્ટ થવા લાગ્યું. બસ આ ઘટ્ટ થાય ને એટલે આપણે એમાં આપણી જે દળેલી ખાંડ છે અને એની અંદર આપણે ફ્લેવર માટે 5 થી 6 નંગ ઇલાયચી ઉમેરેલી છે, એને આપણે ઉમેરી લેવાનું. અને ફરીથી આપણે એને એકદમ લો ગેસ પર ચલાવતા રહેવાનું છે. છોડવાનું નથી, નહીં તો શું થશે, ખાંડ આપણી ચોંટી જશે. તો મિત્રો, આમાં બહુ ટાઈમ નથી લાગતો. 3 થી 4 મિનિટમાં જ આપણું મિશ્રણ એકદમ મેંગો પેંડા અને મેંગો લાડુ, તમે જે નામ આપો એ બનવા માટે બિલકુલ તૈયાર થઈ ગયું છે. જો તમે કડિયામાં બિલકુલ નથી ચોંટ્યું, આનું કારણ એ છે કે આપણે ગેસની ફ્લેમ એકદમ લો રાખેલી છે. જો તમે ગેસની ફ્લેમ વધારે રાખશો તો પછી આ બળી જશે, ચોંટી જશે. અને એનો અંદરનો જે ફ્લેવર છે ને ઇલાયચી અને કેરીના રસનો, એ બહુ આવે નહીં. તો આપણે હવે આને 15 થી 20 મિનિટ ઠંડુ થવા દેવાનું છે, અને પછી આપણે એના મસ્ત પેંડાના શેપમાં ઢાળી લઈશું. તો મળીએ 15 થી 20 મિનિટ પછી. તો મિત્રો, 10 થી 15 મિનિટ થઈ ગઈ છે અને આપણું મિશ્રણ લાડુ કે પેંડાના રૂપમાં બનવા માટે એકદમ રેડી છે. તો ચલો હવે આપણે એને શેપ આપી દઈએ, એકદમ સરસ ગોળ પેંડા જેવો. તો આવી રીતે આપણે મિશ્રણ લેવાનું છે અને હાથમાં આમ હથેળીમાં મૂકી અને આમ ગોળ ગોળ તમને જેવો ગમે એવો શેપ તમે આપી શકો છો. તો આપણા કેરીના પેંડા કે કેરીના લાડુ બનીને તૈયાર છે. હવે આપણે આને કોપરાની છીણના પ્લેટમાં મૂકીને કોપરાથી કોટ કરી લેવાનું છે. બાજુમાં આપણે આવી રીતે પ્લેટમાં એક કોપરાનું છીણ કાઢીને રાખી મૂકવાનું, જેનાથી જ્યારે આપણે કેરીના લાડુ કે કેરીના પેંડા એકદમ શેપમાં આપી દઈએ પછી એને આવી રીતે કોપરાના છીણમાં એ કરી ઉપરથી આવી રીતે આપણું કોપરું લગાવી લેવાનું. આવી રીતે બધી જ રીતે કોટ થઈ જાય આવી રીતે. તો જોઈ શકો છો કેટલા સરસ મેંગોના પેંડા કે મેંગોના લાડુ બનીને તૈયાર છે. તો હવે તો મિત્રો, અંદરથી પણ એકદમ સરસ સોફ્ટ અને બહારથી એકદમ ક્રિસ્પી, ઉપરથી કોપરું લાગી ગયા પછી એકદમ સરસ લાગે છે આ મીઠાઈ. તો તમે પણ જરૂરથી બનાવજો. તો મિત્રો, મમ્મીની ફરમાઈશ પર ઉનાળા સ્પેશિયલ કેરીનો કોપરા પાક
કેરીના લાડુ કે કેરીના પેંડા તમે કોઈ પણ નામ આપી શકો છો. એવી સ્વાદિષ્ટ મીઠાઈ આપણે આજે બનાવી છે. તમે પણ આ મીઠાઈ બનાવજો. માત્ર 10 થી 15 મિનિટમાં આ મીઠાઈ બની જાય છે અને ખૂબ વધારે ઇન્ગ્રીડિયન્ટની જરૂર નથી પડતી. માત્ર કેરીનો રસ, કોપરાનું છીણ અને દળેલી ખાંડ સાથે થોડી ઇલાયચી, બસ આટલી જ વસ્તુની જરૂર પડે છે. તો મમ્મી, તારા માટે બનીને તૈયાર છે કોપરા પાક, કેરીના લાડુ કે કેરીના પેંડા. તો ટેસ્ટ કરીને બતાવશે મમ્મી. બહુ જ ખાઈને પૈના છે બધા ખાઈ જાય સાદે. અરે વાહ મમ્મી, તું એકલી રસ ખાઈને થાકી ગઈ હતી તો તારા માટે બનાવ્યા છે મેંગોના લાડુ. તો મિત્રો, વિડીયો પૂરો જોજો, લાઈક કરજો અને શેર જરૂરથી કરજો. મળીશું નવા વિડીયોમાં નવી રેસીપી સાથે.